અમદાવાદમાંથી ઠગાઈનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। માનસી સર્કલ નજીક આવેલી અજય મોદી ટ્રાવેલ્સ કંપની સાથે લાખોની છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે। કંપનીમાં જ કામ કરતી એક મહિલાએ આખી સાજિશ ગોઠવી હોવાનો ખુલાસો થયો છે। આરોપી ઉન્નતિ પટેલે બુકિંગના નામે ગ્રાહકો પાસેથી નાણાં વસૂલ્યા અને QR કોડમાં ફેરફાર કરીને રૂપિયા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા। આ રીતે કુલ 33.87 લાખ રૂપિયાની રકમ પોતાના ખાતામાં હડપ કરી લીધી હતી। ફ્રેન્ચાઇઝી ન મળતા બદલો લેવા માટે આ ગેરરીતિ આચરવામાં આવી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। ગાંધીનગરના કુડાસણમાં ઉન્નતિ એન્ટરપ્રાઇઝ નામે એકાઉન્ટ ખોલીને સમગ્ર ઠગાઈને અંજામ આપવામાં આવ્યો હતો। ગ્રાહકોને વિશ્વાસમાં લઈ સતત નાણાં હડપ કરવામાં આવ્યા। હાલ પોલીસે આરોપી ઉન્નતિ પટેલની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે। અજય મોદી તરફથી 33,87,184 રૂપિયાની અરજી કરવામાં આવેલી હતી। અરજીની પૂરી તપાસ કરી સીપી સાહેબને મોકલવામાં આવી હતી। મહેરબાન સીપી સાહેબે આ ગુનો દાખલ કરવા બાબતે મંજૂરી આપતા ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ગુનામાં હકીકત એવી છે કે ઉન્નતિબેન વૈભવભાઈ પટેલ કે જેઓ ગાંધીનગરની ફ્રેન્ચાઇઝી લીધી હતી અજય મોદી 2022થી ત્યાં નોકરી કરતા હતા। એમણે ડિમાન્ડ કરી મને ફ્રેન્ચાઇઝી આપો, કોઈ પણ સેન્ટર ઉપર કામ કરવા તૈયાર। એમને પ્રાથમિક ધોરણે ગાંધીનગર ખાતે એક મંજૂરી આપવામાં આવી। એ મંજૂરી અનુસંધાને જે QR કોડ હોય એ અજય મોદીનો હોય અને પૈસા જે કંઈ પણ આવે, જે કંઈ પણ એમાં ફ્રેન્ચાઇઝીમાં ટૂરનું થાય કે ફ્લાઇટનું બુકિંગનું થાય, એ તમામ પૈસા અજય મોદીમાં આવવા જોઈએ। એના બદલામાં એમણે એ QR કોડ સાથે એક સેટિંગ કરી અને પોતાના એક્સિસ બેંકમાં 38 લાખ રૂપિયા 38,97,184 બારોબાર ટ્રાન્સફર કરી લીધા। જ્યારે ટૂરમાં અને ફ્લાઇટમાં બુકિંગ કેન્સલ થયા ત્યારે લોગો જે તે વખતે શો થાય કે ભાઈ અજય મોદીના નામનો લોગો છે, QR કોડ છે એ અજય મોદીનો છે, એટલે ત્યાં એ લોકોએ અજય મોદીનો સંપર્ક કર્યો કે તમારું બુકિંગ કેન્સલ થાય છે, તમારી ફ્લાઇટો કેન્સલ થાય છે। તો પોતાએ અજય મોદીએ પોતાની શાખ જાળવવા માટે આ જે કંઈ પણ કેન્સલ થયેલી ટૂર હતી કે ફ્લાઇટો હતી એના તમામ પૈસા એમને રિફંડ કરી દીધા। આ બેનને બોલાવ્યા, પૂછ્યું તો એમણે કહ્યું કે આ મેં ચોરેલા છે, મતલબ મારા ખાતામાં લઈ લીધા છે ને હું ધીમે ધીમે તમને આપી દઈશ। એ બાબતે એમને જે કમિશન પેટે લેવાના હતા 5,10,000 એ વાળી અને બાકીના પૈસાની અહીંયા ગુનો દાખલ કરવામાં આવેલો છે।